હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ 1ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. તો એના જેટલા બી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન કે જે તમારી મિડસેમ એક્ઝામમાં આઈધર જીટીયુની એક્ઝામમાં કામ લાગશે, બધા જ ક્વેશ્ચન આ વિડીયો જોઈ લઈશું. આપણે વિડીયોમાં લાસ્ટ સુધી જોઈ લેવાનો વિડીયો. કોઈ પણ ક્વેશ્ચનમાં ક્વેરી આવે તો પોઝ કરીને તરત જ કોમેન્ટ નાખજો, આપણે એનું સોલ્યુશન બી જલ્દી લઈ લઈશું. કોમેન્ટ ના કરી હોય તો ટેલિગ્રામ પર જઈને મને પર્સનલ મેસેજ કરો, ત્યાંથી પણ તમારી ક્વેરી સોલ્વ થઈ જશે. ઓકે, જેટલા બી અહીંયા ક્વેશ્ચન કરાવું છું બધા આન્સર સાથે તમારે તૈયાર કરી દેવાના છે, પાક્કા પોઈન્ટ વાઇઝ આન્સર લખવાના, કોઈ પણ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નહીં આવે. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો આયર્નિયસ થિયરી ઓફ આયનાઇઝેશન, એટલે કે આયર્નિયસનો આયનીકરણ સિદ્ધાંત. તો આયર્નિયસ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આયનીકરણની થિયરી આપી હતી અને એ થિયરીમાં એને એકદમ સિમ્પલ વાતો કીધી. સિમ્પલ વાતો એવી કીધી છે કે જ્યારે તમે દ્રાવણમાં બે વસ્તુ નાખો અને જેમાં પોઝિટિવ ચાર્જ હોય એને પોઝિટિવ આયન કહેવાય, જેમાં નેગેટિવ ચાર્જ હોય નેગેટિવ આયન કહેવાય. ગુજરાતીમાં ધન આયન ધરાવતા હોય એને ધન આયન, જે ઋણ આયન ધરાવતા હોય એને ઋણ આયન કહેવાય. સિમ્પલ વાત છે એવું. બીજી વસ્તુ એને એવી કીધી કે કોઈ બી દ્રાવણ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એનો મતલબ કે એમાં જેટલા પોઝિટિવ આયન હશે એટલા જ નેગેટિવ આયન હશે. ઓકે, કે કોઈ બી દ્રાવણ છે એમાં ઇલેક્ટ્રિસિટી પાસ ના થાય. ક્યાં સુધી, કેમ ના થાય? તો કે એકચ્યુઅલી એમાં જેટલા પોઝિટિવ આયન છે એટલા નેગેટિવ આયન હોય એટલે. ઓકે, એટલે બંનેનું આયનીકરણ એક સરખી રીતે થાય. પછી અલગ અલગ દ્રાવણની વાત કરીએ તો અલગ અલગ દ્રાવણનો આયનીકરણ અંશ જુદો હોય. ઉદાહરણથી સમજાવું કે પાણીની અંદર ખાંડ ઓગળવાની હોય કે પાણીની અંદર મીઠું ઓગળવાનું હોય તો બંનેને ટાઈમ અલગ અલગ લાગે. અથવા પાણીની અંદર ખાંડ ઓગાળો અથવા તો તેલની અંદર ખાંડ ઓગાળો તો બંનેમાં ઓગળવાની ક્ષમતા અલગ અલગ હોય, એટલે દરેક પદાર્થનો આયનીકરણ અંશ જુદો જુદો હોય. અને જે વધારે વિદ્યુત પસાર કરી શકે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય, અને જે ઓછું કરી શકે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. તો આટલી 4 થી 5 વસ્તુ છે આયનીકરણ છે, એના આયનીકરણ સિદ્ધાંતની અંદર આપેલી છે. ખાલી મુદ્દા પાડીને જવાબ લખવાના છે. 5 સિદ્ધાંત છે, 5નો જ આપણે આન્સર લખવાનો. 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય, આઈએમપી છે. ચલો એના ભાઈ બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો બીજા નંબરનો ક્વેશ્ચન છે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો. તો મેં અત્યારે લાસ્ટ એક લાઈન બોલ્યો કે દરેક પદાર્થનો આયનીકરણ અંશ જુદો જુદો હોય તો એ કોના કોના પર આધાર રાખે? તો સૌથી પહેલા એ આધાર રાખે દ્રાવણની પ્રકૃતિ પર. પહેલા નામ લખી દઈએ. પછી એના પછી આધાર રાખે દ્રાવકની પ્રકૃતિ ઉપર. એના પછી આધાર રાખે એ તાપમાન ઉપર. અને એના પછી એ આધાર રાખે છે દ્રાવણની મંદતા ઉપર. દ્રાવણની મંદતા ઉપર શું કહેવા માંગે? તો સૌથી પહેલા દ્રાવણની પ્રકૃતિ છે. તો દ્રાવણની પ્રકૃતિમાં કોઈક દ્રાવણ એવું હોય કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય અને બીજું જે હોય છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો પ્રબળ એટલે એવું કે જેની અંદર પદાર્થ પૂરેપૂરો ઓગળી જાય. પૂરેપૂરો એટલે 100% એનું આયનીકરણ થઈ જાય. એટલે મેં પાણીમાં મીઠાની વાત કરું તો પાણી મીઠું ઓગાળે તો પૂરેપૂરું મીઠું ઓગળી જાય તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. ઓકે, મીઠાવાળા પાણીથી કરંટ પાસ થાય એવું 3D માં તમે જોઈ લીધું હશે. ઓકે, તો જેમાં પૂરેપૂરું આયનીકરણ થઈ જાય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એટલે કે એનો આયનીકરણ અંશ વધારે હોય. જેમાં અલ્પ પ્રમાણમાં એટલે કે ઓછું આયનીકરણ થતું હોય તો એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, કે જેનો આયનીકરણ અંશ કેવો હોય? ઓછો હોય. તો પહેલી વસ્તુ દ્રાવણ પર આધાર રાખે. પછી દ્રાવકની પ્રકૃતિ પર બી આધાર રાખે. દ્રાવકની પ્રકૃતિ પર બી આધાર રાખે કે તમે અંદર શું ઓગળવાના છો. ઓકે, એના પર બી આધાર રાખશે. એના પછી તાપમાન છે તો તાપમાન ઉપર એવો આધાર રાખે કે તમે જેમ જેમ ગરમ કરો તો ગરમ પાણીની અંદર ખાંડ જલ્દી ઓગળી જાય, ઠંડા પાણીમાં વાર લાગે. તો એનો મતલબ શું છે? તો કે તાપમાનમાં જો તમે વધારો કરો તો આયનીકરણ અંશમાં બી શું થાય? વધારો થાય. આયનીકરણ અંશ બી શું થાય? વધે. તો તાપમાન વધે તો આયનીકરણ અંશ બી વધે. પછી દ્રાવણની મંદતા છે. શું છે? દ્રાવણની મંદતા. તો મંદતામાં બી એવું છે કે જેટલું દ્રાવણ વધારે મંદ હોય એટલું આયનીકરણ અંશ વધારે એનો. મંદ અને સાંદ્રનો તફાવત સમજાવું. જેમ કે અહીંયા એક શબ્દ છે મંદ અને બીજો શબ્દ આવે સાંદ્ર. જેમ કે આપણા ઘરે એસિડનો યુઝ થતો હોય છે, એ એસિડ જે છે એ મંદ આવે. મંદ એટલે કેવું કે બહુ સ્ટ્રોંગ ના હોય.
જ્યારે લેબની અંદર એક્સપેરિમેન્ટ થતા હોય કે જ્યાંના કેમિકલ હોય છે એ બહુ સાંદ્ર હોય એટલે કે સ્ટ્રોંગ હોય. જેમ કે આપણે કોઈ પિક્ચરોમાં જોતા હોય તો એ જે એસિડ હોય છે કે થોડાક લાગે તો દાઝી જવાય અથવા તો હાથ ઓગળી બી જાય, પણ આપણી ઘેર જે એસિડ હોય છે એમાં એવું નહીં થતું. ટ્રાય નહીં કરવાનું કોઈ, પણ એવું કહેવા માગું છું કે એ જે દ્રાવણ છે કેવા હોય, થોડા મંદ હોય. તો મંદ દ્રાવણ હોય એનો આયનીકરણ અંશ ઓછો હોય, જ્યારે સાંદ્ર હોય તેનો વધારે હોય. તો આટલા 4 પરિબળો છે જે આયનીકરણ અંશ પર આધાર રાખે છે, અને આ ક્વેશ્ચન 100% આ વખતે એક્ઝામમાં પૂછાશે. જો હું તો આઈએમપી જ આપું છું, પણ એમાં બી થોડાક મોસ્ટ આઈએમપી આવી રીતે કહેતો રહીશ, તો વિડીયોમાં ફોકસ રાખવાનું જરા, આવા તમને ક્વેશ્ચન મળતા રહેશે. ચાલો એના ભાઈ નીચે ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે. પીએચ ઇટ્સ સ્કેલ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ઓકે, ચાલો પીએચ તેનો માપક્રમ ને એનું મહત્વ. પીએચ તો લગભગ ભણીને આવ્યા છો, 10માની અંદર આવતું હતું. તો સૌથી પહેલા પીએચની વ્યાખ્યા લખવાની છે આપણે. તો પીએચની વ્યાખ્યા એવી છે કે જલીય દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને, લઘુ ગુણક ભણી ગયા ને આપણે મેથ્સમાં, પણ ઋણ લઘુ ગુણક છે એટલે માઇનસ લગાવ્યું, તો માઇનસ log of H3O+, એટલે કે જલીય દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતા, મોટો કૌંસ એટલે સાંદ્રતા કહેવાય, એના ઋણ લઘુ ગુણકને પીએચ કહેવાય. એટલી વ્યાખ્યા લખી દેવાની, આ સૂત્ર લખી દેવાનું, એના પછી એનો માપક્રમ એટલે કે સ્કેલ ડ્રો કરવાની. સ્કેલ બી ખબર છે તમને કે 7 હોય તો દ્રાવણ કેવું હોય, તટસ્થ હોય. 7 થી જેમ જેમ ઓછા આવતા જાઓ એટલે એસિડિકતા વધે, અને આમ વધારે જતા જાઓ એટલે બેઝિક દ્રાવણ કહેવાય. એટલે અહીંયા આવી રીતે લખો 6, 5, 4, તમે બુકમાં આપેલો સારો એવો છે સ્કેલ, એ ડ્રો કરી દેવાનો છે આપણે. અને આ બાજુ 8 થી લઈને કેટલે સુધી જવાનું, 14 સુધી. હવે અહીંયા આપણે ઘાત બી લખવાની. તો જેમ કે અહીં 10 છે તો અહીંયા 10⁻⁻7 લખવાનું. અહીં લખો 10⁻⁻6. અહીંયા 10⁻⁵. એવું બધાની અહીંયા પાવર જેટલી છે એટલી લખતી જવાની. તો આ તમને પીએચની વેલ્યુ આપી દેશે. ઓકે, તો હવે પીએચનો માપક્રમ ડ્રો કરવાનો, અને સાથે સાથે એનું ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ જોવાનું છે. તો કે પીએચની મદદથી શું થાય, તો પીએચની મદદથી સૌથી પહેલા દવાની અસરકારકતા વધી જાય. તો દવાની અંદર પીએચ આવે, પછી આપણા લોહી ને પેશાબની અંદર પણ પીએચ આવે, કે જેનું બહુ મહત્વ છે. કે આપણે જ્યારે પણ તમે બ્લડ રિપોર્ટ કરાવો કે યુરિન રિપોર્ટ કરાવો, તેમાં દેખજો પીએચ એવું લખાઈને આવે છે. એ પીએચ છે એ 7ની આસપાસ હોવી જરૂરી છે. બરાબર, કોઈક વાર આપણું યુરિન છે બહુ યલો કલરનું થઈ જાય, ડાર્ક, તો એ બીમારીનું લક્ષણ કહેવાય. તો એ વધારે યલો થઈ જાય છે તો એ એસિડ બનતું જતું હોય છે. તો પીએચને બી આપણે મેન્ટેન રાખવી પડે છે. સેમ વસ્તુ લોહીમાં એટલે કે બ્લડમાં બી એ વસ્તુ જોવાની હોય છે. પછી જે સિમેન્ટ આવે, એ સિમેન્ટની જે મજબૂતાઈ હોય છે એમાં બી પીએચનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. આપણા શરીરની અંદર જે પાણી છે સ્ટોર થતું રહે છે. બરાબર, આપણા શરીરમાં જે પાણી છે સ્ટોર થતું રહે છે, તો એ પાણી અંદર જળવાઈ રહે છે, એ બી પીએચના લીધે છે. અને સેમ વસ્તુ જમીનની અંદર. ઓકે, ચલો આટલા 4 મુદ્દા અત્યારે મને યાદ છે. બુકની અંદર 6 મુદ્દા આપેલા જ, કદાચ એ 6 મુદ્દા યાદ કરી દેવાના. ઓકે, કૃષિ ક્ષેત્રમાં બી પીએચનો મહત્વનો રોલ છે. તો મહત્વની અંદર આટલા મુદ્દા યાદ રાખવાના. હવે આ જે ક્વેશ્ચન ચલાવ્યો કે જેમાં પીએચની વ્યાખ્યા લખી, સ્કેલ ડ્રો કરે, ઇમ્પોર્ટન્સ લખ્યું, તો કમ્બાઈન કરીને 7 માર્કમાં પૂછાય. પણ એવું કહે કે પીએચ એનો સ્કેલ ડ્રો કરો 3 કે 4 માર્કની અંદર, પીએચ એનું ઇમ્પોર્ટન્સ લખો તો એ બી 3 કે 4 માર્કની અંદર. પણ આ ક્વેશ્ચન બી એવો છે કે જે તમને 100% એક્ઝામમાં જોવા મળશે. ઓકે, ચાલો એના ભાઈ ફોર્થ ક્વેશ્ચન જોઈએ. ફોર્થ છે બફર સોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઈપ્સ, એટલે કે બફર દ્રાવણ ને તેના પ્રકાર. હવે બફર દ્રાવણ શું છે એનું પહેલા ઉદાહરણ સમજીએ. એવું માનો કે મારી પાસે એક એસિડ છે કે જેની પીએચ 6 છે. ઓકે, તમને સ્કેલ બતાવી દઉં. પીએચ કેટલી છે એની? 6 છે. એટલે બહુ વધારે એસિડ નથી. અને બીજું એક બેઝ છે કે જેની પીએચ છે 13, એટલે બહુ સ્ટ્રોંગ બેઝ છે એવું સમજો. આ જે એસિડ છે એ 1 લીટર છે મારી પાસે, પણ પેલું બેઝ છે ને 10 લીટર છે. હવે મેં એવું કરું છું, આ 1 લીટરમાં પેલું બેઝ ઉમેરતો જઉં છું. તો શું આની પીએચમાં ફરક પડશે કે નહીં? આવું મેં મારા ક્લાસીસમાં કીધું હતું તો એ લોકોને ખબર નથી પડી કે નહીં બદલાય એવું. તો મેં બીજું ઉદાહરણ આપેલું. કેવું વિચાર્યું કે એક ડફોર છોકરો છે એકદમ, પણ તમે એના ગ્રુપની અંદર 10-12 એવા છોકરાઓ આપી દો છો એને કે બહુ જ હોશિયાર છે ભણવાની અંદર, કે જેમનો ટાર્ગેટ છે કે મારે 9+ SPI લાવવા જીટ્યુના પહેલા સેમની અંદર. પેલા ડોબાને એવું હતું કે ખાલી પાસ થઈ જવાય બહુ જ. પણ એ છોકરો જ્યારે 10-12 છોકરાઓની અરાઉન્ડ રહેશે કે જે સ્ટ્રોંગ બેઝ છે ના એસિડ છે, તો શું થાય તો કે આને બી થોડી ઈચ્છા થાય ભણવાની કે ચાલ હવે ભણી લઈએ.
તો એ જે બેઝ હતા એ એમની બેઝિકતા આને આપી રહ્યા છે. એટલે આની પીએચ જે પહેલા કેટલી કીધી મેં તમને 6, તે વધતી જવાની. એ ડોબો છે થોડો થોડો હોશિયાર બનતો જશે. તો સેમ વસ્તુ દ્રાવણમાં બી એવું હોય. એનાથી ઊંધું સમજો કે એક બહુ હોશિયાર છોકરો પણ એને 10-12 લફંગા વાલ દો તો પછી એ બી એવું ખાઈ જવાનો. તો પછી એવું જ હોય કે દ્રાવણની અંદર તમે કોઈ બેઝ ઉમેરતા જાઓ કે એસિડ ઉમેરતા જાઓ તો એની પીએચમાં ફેરફાર થાય. પણ જે ઉદાહરણ આપ્યું એમાં કોઈ છોકરો તો એવો હોય જ નપટ. એમાં તમે 15-25 છોકરાઓ હોશિયાર આલ દો ને પણ એને ફેલ થવું હોય ને તો ફેલ જ થાય. તો એને જ બફર દ્રાવણ કહેવાય. સમજ્યા તમે? કોઈ એવું દ્રાવણ કે તમે એમાં એસિડ નાખો કે બેઝ નાખો પણ એ એની પીએચમાં કોઈ ફેરફાર થવા ના દે. એટલે કે પીએચની મૂલ્ય એનું જે છે એનું એ જ રહેવા દે તો એને શું કહેવાય? બફર દ્રાવણ કહેવાય. 2 ટાઈપના આવે, એક એસિડિક બફર, ખબર પડી ગઈ હશે, ને બીજું છે આપણું બેઝિક બફર. એસિડિક બફરની અંદર એક લાઈન આપી જ બુકમાં એ જ લખવાની છે કે એસિડિક બફર એવા હોય કે તેને અનુરૂપ ક્ષાર આપે, અને બેઝિક બફર છે એ બેઝ અને તેને અનુરૂપ ક્ષાર આપે. 2 ઉદાહરણ આપેલા જ પણ ખાલી એક ઉદાહરણ યાદ કરી લેવાનું. આટલો ક્વેશ્ચન આપણો ઇનફ છે કે પહેલા બફર દ્રાવણની વ્યાખ્યા લખીશું, એની ટાઈપ્સના 2 નામ અને બંનેની અંદર એક લાઈન અને એક ઉદાહરણ લખી દેવાનું. ચાલો એના પછી 5મો ક્વેશ્ચન છે આપણો ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ત્રીજો ક્વેશ્ચન કે આ ચેપ્ટરમાંથી પૂછાશે છે. પહેલી વાત કરી લીધી આપણે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો, પછી પીએચની વાત કરી લીધી, અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે ગુજરાતીમાં વિદ્યુત રાસાયણિક કોષ. લગભગ આવું તમે શીખી ગયા 10મા ધોરણની અંદર કે જે બેટરી હતી એ જ છે ક્વેશ્ચન. શું કહે? સૌથી પહેલા હવે ડાયાગ્રામ આપણે ડ્રો કરી દેવાનો છે. એના પછી લખવાનું આવે રચના એટલે કે કન્સ્ટ્રક્શન. તો રચનામાં શું લખીશું? જે રીતે મેં EDCમાં સમજાવું છું, આકૃતિ જો તમે તૈયાર કરી દો તો એના પરથી મુદ્દા બનાવી લખવાના. તો સૌથી પહેલા આપણે એક કાચનું બીકર લીધું છે કે જેની અંદર 1 મોલ જડેનસુફોરનું દ્રાવણ નાખ્યું છે. એમાં વજન કરીને એક ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે, બરાબર. બીજી બાજુ એક પાત્ર લીધું છે, એમાં CuSO4નું 1 મોલ દ્રાવણ લીધું છે, અને એમાં વજન કરીને એક કોપર એટલે કે તાંબાની પટ્ટી ડૂબાડેલી છે. એ બંને પટ્ટી વચ્ચે એક તાર લગાવેલો છે, અને વચ્ચે વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, બેમાંથી કોઈ બી એક શબ્દનો ઉપયોગ કરી શકો છો. એ આપણે જોડેલું છે. આ રચનામાં બીજી એક વસ્તુ આપણે એડ કરેલી છે કે બંને બીકરમાં એક ઊંધી યુ આકારની નળી, યુ આકાર છે પણ ઊંધો છે, તો ઊંધા યુ આકારની નળી લગાવેલી છે કે જેમાં આપણે KCl નું દ્રાવણ ભરેલું છે, અને બંનેના છેડે અહીંયા રૂના પૂમડા લગાવેલા છે. શું લગાવેલું છે? રૂના પૂમડા લગાવેલા છે. તો એ જે રસ્તુ બને છે એને સોલ્ટ બ્રિજ, ગુજરાતીમાં એને ક્ષાર સેતુ કહેવાય છે. તો આ એની રચના થઈ ગઈ. કામ કેવી રીતે કરશે? તો કામ કરતી વખતે પહેલા એવું કરવાનું છે, આપણે મેં બોલ્યો તો એક લાઈન કે બંનેનું વજન કરીને લગાયા છે. અંદર વજન કરીને એટલે લગાયા કે હું સ્ટાર્ટિંગમાં પહેલા લગાવું તો મને વજન ખબર છે, પછી આવું કર્યા પછી મેં અડધો કલાક પછી જોઉં છું તો એવું થાય છે કે આનું વજન ઓછું થઈ જાય છે, ઝીંકની પટ્ટીનું, કોપરની પટ્ટીનું વજન વધી જાય છે. એટલે અડધો કલાક પછી આપણે આ બંને પટ્ટીને છૂટી કરે સુકાવા દઈએ છીએ, પછી આનું વજન કરું તો ઝીંકની પટ્ટીનું વજન ઓછું થાય છે, કોપરની પટ્ટીનું વજન વધે છે. એનો મતલબ કે આ બાજુ ઓક્સિડેશન થાય છે, જ્યારે અહીંયા રિડક્શન થાય છે. સિમ્પલ ભાષામાં કહું તો ઝીંકની પટ્ટી છે એના ઉપર કાટ લાગે છે, એનું ક્ષારણ થાય છે, એ ખવાય છે, અને એ જે ખવાય છે એ અહીંયા આવી જાય છે. એનો મતલબ કે ઝીંક પરના ઇલેક્ટ્રોન એ અહીંયા આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરીને બીજી બાજુ જાય છે. તો ફરી એકવાર ઇલેક્ટ્રોનની ગતિને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. તો અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ આવવાના જે આપણે બતાવેલા છે અહીંયા, તો એ જેટલા બી જતા હશે એ અહીંયા બતાવશે વોલ્ટેજની મદદથી કે ભાઈ કેટલા વોલ્ટેજ પ્રમાણેનો પ્રવાહ જઈ રહ્યો છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કેમિકલની મદદથી ઇલેક્ટ્રિસિટી પાડવાની, એટલે કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. પહેલા વ્યાખ્યા લખવાની છે આપણે, એના પછી ફિગર ડ્રો કરીને મેં તમને રચના અને કામ બંને વસ્તુ સમજાવી દીધી. ઓકે, બીજી આ એક પ્રક્રિયા છે એ બી તમે લખી શકો છો કે ઝીંક પરથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે તો એ Zn2+ બને છે, અને કોપર જે ઓલરેડી 2+ હતો એને 2 ઇલેક્ટ્રોન મળી જાય છે અને એ Cu બની જાય છે. 2+ કેમ હતો તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધું હતું કે કોઈકની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ખૂંચતા હોય તો એ 2+ કહેવાય. તો આ ઝીંકે એને 2 ઇલેક્ટ્રોન આપી દીધા એટલે કે એનું રિડક્શન થઈ ગયું, જ્યારે આનું ઓક્સિડેશન થયું. સિમ્પલ હતું. તો આ રીતે તમારો ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો જે છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, એને SHEB કહેવાય છે કોવાર, ગુજરાતીમાં પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. હવે ગુજરાતીમાં બી કદાચ કોઈક વાર SHE પર ટૂંકનો લખો એવું આવી જાય, એટલે યાદ રાખવાનું ઇંગ્લિશમાં પણ કે એને શું કહેવાય. તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ કેમ બનાવે પહેલા તેની વાત કરીએ. ચાલો,
હવે આપણે અહીંયા ઝીંક લગાવેલું હતું, આ બાજુ કોપર લગાવેલું. કમ્પલસરી એવું નહીં કે ઝીંક ત્યાં કોપર જ લગાવાય, પણ હવે આમાં આ ઝીંક અડધો કોષ કહેવાય અને આ અર્ધ કોષ કહેવાય. ઓકે, આ હાફ સેલ છે ને આ હાફ સેલ છે, બંને ભેગા થઈને એક સેલ બને. હવે અહીંયા ઝીંકની જગ્યાએ કોઈ બીજી મેટલ લગાવેલી હોત તો શું આટલો જ વિદ્યુત અહીંયા જનરેટ થાય જેટલો ઝીંકની મદદથી થયો હતો? તો કે ના. કેમ? તો કે બધાના પોટેન્શિયલ અલગ અલગ હોય. કે ભાઈ ઝીંક જો કદાચ વધારે ખવાઈ જતો હોય તો બીજી ધાતુ છે એના કરતાં ઓછી ખવાતી હોય, એટલે કે દરેકના પોટેન્શિયલ કેવા હોય? અલગ અલગ હોય. દરેકના પોટેન્શિયલ કેવા અલગ હોય? અલગ અલગ હોય. જેમ કે આપણે સ્ટુડન્ટ તરીકે આપણી બી ક્ષમતા બધાની અલગ અલગ હોય, કે કોઈ માણસ વધારે માર્ક્સ લાવતો હોય તો કોઈ ઓછા લાવે. એવી રીતે સેમ આનાથી વધારે વિદ્યુત જનરેટ થતો હોય તો કોઈથી ઓછો થતો હોય. હવે કોણ કેટલો જનરેટ કરે એવું કેવી રીતે શોધવાનું? તો આમાં કોણથી કેટલો જનરેટ થાય એવું ના ખબર પડે, કારણ કે બે ભેગા થઈને બનાવે છે. તો કોઈ એક જણનો હોય એટલે કોઈ હાફ સેલ એટલે કે કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એવું ચેક કરવા માટે આપણે બનાવ્યો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એવી વસ્તુ છે કે જેના 0 માર્ક્સ આવે છે, એટલે કે એનો પોટેન્શિયલ 0 છે, એનો કોઈ જ પોટેન્શિયલ નથી. તો આપણે જે આગળ ઇલેક્ટ્રોકેમિકલ સેલ જોયો, સોરી, ઓકે, આપણે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ જોયો અત્યારે, એ ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર આપણે એવું કરીએ કે આ CU વાળું હટાવી દઉં મેં અહીંયા, અને એની જગ્યાએ આપણે લગાવી દઈએ આ SHE. તો શું થશે? તો કે આનો જે પોટેન્શિયલ છે અહીંયા SHE લગાવીએ એનો તો 0, તો અહીંયા જેટલો બી પોટેન્શિયલ ક્રિએટ થાય એ બધો કોનો? તો કે Zn ના હાફ સેલનો થઈ જશે. ઓકે, તો એનું કામ મેં તમને કહી દીધું કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ શું છે. તો એની રચના જોઈ લે, આકૃતિ એમાં બી ડ્રો કરવાની છે આપણે. તો એની અંદર સૌથી પહેલા આપણે 1 મોલ HCl નું દ્રાવણ લીધું છે, એમાં એક પ્લેટિનમની ફોઇલ લગાવેલી છે, એના ઉપર કાળા કલરનું રેપ કરી દેવાનું છે. એની અંદરથી આપણે એક પ્લેટિનમ વાયર નીકાળેલો છે અને એને મર્ક્યુરી જોડે એટેચ કર્યો છે. ગ્લાસની ટ્યુબ એટલે કે કાચની નળી છે કે જેને અહીંયા આપણે ઉપરથી વાયર નાખ્યો છે, આપણે આજે પ્લેટિનમનો વાયર છે, અને છેક નીચે અહીંયા પ્લેટિનમ ફોઇલ સુધી લઈ ગયા છે. ઓકે, પછી બીજી વસ્તુ કે એક છેડો વાતાવરણમાં ખુલ્લો રાખ્યો કે જ્યાંથી હાઇડ્રોજન વાયુની પરસ્પર આપલે થઈ શકે એ રીતે. તો આવી રચના હોય છે એની, અને મેં તમને કીધું એમ કે આને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં હબ સેલ તરીકે જોડ દેવાનો, કે જેમાં આનો પોટેન્શિયલ 0 એટલે આને આપણે રેફરન્સ માનવાનો. તો બીજો જે હબ સેલ છે એ કેટલા વોલ્ટેજ કે જેટલું પોટેન્શિયલ છે એનું ખબર પડી જાય. તો આટલા ક્વેશ્ચન હતા IMP, 6 જ ક્વેશ્ચન છે. બધા જ ક્વેશ્ચન એકદમ પાક્કા કરી દેવાના. કોઈ ક્વેશ્ચનમાં હજુ બી ના ખબર પડી હોય કોમેન્ટ સેક્શનમાં જઈને લખો, આઈધર ટેલિગ્રામ પર જઈને મને કોમેન્ટ કરી આપજો, તો આપણે તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન લાવી દઈશું. પણ આટલા 6 ક્વેશ્ચન તો બધાએ જ પાક્કા કરવાના છે. તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી પહેલું ને બીજું બંને ચેપ્ટર એકદમ પાક્કા કરી દેવાના. તમારા પાક્કા થઈ જાય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરી આપો. સબ્જેક્ટ નવો છે, તમે પણ ડિપ્લોમામાં નવા છો, તો જેટલી હેલ્પ તમારી થઈ જાય તો સાથે સાથે મારી પણ એટલી હેલ્પ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.